आती दिल की कोमल, तीन पर राखो नरम कदम, एती से जब बिछावी दऊं मेरे पिया जी, मेरे वाला जी, जुदे करो जीना दम, जुदे करो जीना, जुदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी, जुदे न कीजियो न दम। बोलो श्री प्राणनाथ प्यारे की, सद्गुरु महाराज की जय, सुंदर साथ की जय। सर्व सुंदर साथ ने प्रणाम। गई काले श्रृंगार ग्रंथ નું પ્રકરણ 23 પૂરું કર્યું અને આજે 24મું પ્રકરણ છે, હકીકત મારફત કા બેવરા. હવે હકીકત અને મારફત છે શું, પહેલા એ સમજવા પ્રયત્ન કરો. હકીકત અને મારફત છે શું? તો કોને કહેવાય? હકીકત કોને કહેવાય અને મારફત કોને કહેવાય? પ્રકરણ શરૂ થતા પહેલા થોડી આઉટલાઈન તમને આપી દઉં. હકીકત આપણે કોને કહીએ છીએ અને મારફત કોને કહીએ છીએ? હેલો. તો હકીકત કોને કહેવાય અને મારફત કોને કહેવાય? તો હકીકત છે એ આપણે જાગૃત બુદ્ધ કહે છે, પાતાળથી પરમધામ સુધીનું જ્ઞાન, આ બધી હકીકત છે. મારફત તો રંગમોહનનું જે જ્ઞાન છે એને મારફત કહીએ છીએ આપણે, કે જેની શુદ્ધ અક્ષર બ્રહ્મ પણ નથી. આને સમજાવવા માટે એક સરસ ઉદાહરણ આપ્યું હતું તમને. ઉદાહરણની અંદર એ છે કે એક કુટુંબ છે અને કુટુંબની અંદર પતિ પત્ની અને એમના બે બાળકો છે. શાંતિથી આનંદથી રહે છે, બધાને એકદિલી છે. ઘરની બધી જ વાત પતિ પત્ની અને બાળકો કશું છુપેલું ન હોય, બધી જ વાતની સમજ હોય. બાળકોને પણ ખબર હોય અને માતા પિતાને પણ ખબર. પણ એ પતિ પત્નીની જે બેડરૂમની અંદર જે વાત થાય છે એ બાળકોને ખબર હોય છે? ન હોય. તો આટલો ફેર છે હકીકત અને મારફતની અંદર. આ ફેર છે. જે બધી જ વાત સમજ છે, ઘરની બધી જ વાત સમજ છે, એને હકીકત કહે છે. અને પતિ પત્નીના જે બેડરૂમની વાત છે એને મારફત કહે છે. હકીકત અને મારફત. એ જ રીતે બધા કહે છે નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત, સો તો અબ જાહેર ભય સબવિદ વતન સહિત. તો નિજ નામ છે શું? નિજ નામ છે શું? તો નિજ અને નામ. નિજ છે એ મારફતનું જ્ઞાન છે અને નામ છે એ હકીકતનું જ્ઞાન છે. જો તમે શબ્દ વિચારો, જો નિજ અને નામ. નિજ મારફતનું જ્ઞાન છે, નામ તમારી નામના હોય. તમારી સાહેબી શું છે? ભાઈ મિલનભાઈ ને ઓળખો છો તમે? તો કોણ? એક્ઝામ્પલ કોઈ પૂછે ભાઈ મિલનભાઈ ને તમે ઓળખો છો? પેલા કંજરીના છે.
કે ના ભાઈ એ નથી એમને ઓળખતા. ના પેલું નિજાનંદ ગ્રુપ ચલાવે છે ને ગુજરાતનું, એ મિલનભાઈ, હા 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 એમને ઓળખ્યા. એટલે તમારી પહેચાન છે, આ રીતે તમારી પહેચાન છે. નામ નિજબુદ્ધ અને પાછી નામ હકીકત. એટલે હકીકત અને મારફત નિજ નામ. સો તો અબ જાહેર ભયા સબવિદ વતન સહિત. બધું જ લઈને હવે જાહેર થઈ ગયા છે. પાતાળથી પરમધામનું આપણને સમજ પડી, અને રંગમહોલની અંદર શું લીલા થાય છે એની પણ સમજ પડી, અષ્ટપહરની લીલા પણ સમજ પડી, જેની શુદ્ધ અક્ષર બ્રહ્મ પણ નથી, હવે એ પણ સમજ પડી ગઈ. તો હકીકત મારફત કા બેવરા, હકીકત મારફત કા બેવરા. ચોપાઈ નંબર 1. સોઈ કહું હકીકત મારફત જો રાખી थी गुज रसूल वास्ते अर्श रूहन के जिन जावे आखिर भूल. જે 30,000 હરફ જે ગુપ્ત રાખવાના કહ્યા હતા રસૂલ સાહેબને, મોહમ્મદ સાહેબને 90,000 હરફ લઈને આવ્યા, તો 90,000 હરફની અંદર જે પેલા 30,000 હરફ હતા એ શરીયતના જાહેર કરી દીધા. 30,000 હરફ બીજા જે છે એ હરફ એમને કહ્યું તને યોગ્ય લાગે એને તું આપજે, તમને યોગ્ય લાગે એને તમે આપજો 30,000 હરફ, અને 30,000 હરફ હું આવીને જાહેર કરીશ. ગુંજ રાખ્યા હતા. તો એ જે ગુંજ રાખ્યા હતા, જો રખી થી ગુંજ રસૂલ વાસ્તે અર્શ રૂહન કે, કોના માટે ગુંજ રાખ્યા હતા? એ 30,000 હરફ ગુંજ રાખવા પાછળનું કારણ શું? એની પાછળનું કોઈ રીઝન તો હશે ને. તો રીઝન એ હતું કે જે 30,000 હરફની અંદર જે વાર્તા હતી, જે સમજ હતી, એ આમ ખલક માટે નથી. એ આમ ખલક માટે નથી. શરીયત અને તરીકતના આપી દીધા, હકીકત અને મારફતના નથી જાહેર કર્યા. શરીયત અને તરીકત જણાવી દીધું, બસેરા કરી દીધા. અને બસરી સુરત શા માટે કહેવામાં આવે છે? તો પહેલા તો મોહમ્મદ સાહેબ આવ્યા નતા એ પહેલા તેનો કોપ હતો એમ. તો બસરી સુરત લે બસેરા કરતો શીખવાડ્યું કે જીવનની અંદર કેવી રીતે રહેવું, રહેણી કરણી થોડી શીખવાડી એમને. તો હકીકત શરીયતનું જ્ઞાન જાહેર કર્યું એમણે. મોહમ્મદ સાહેબે શરીયતનું જ્ઞાન જાહેર કર્યું, અને જેને યોગ્ય લાગે એને હકીકતનું જ્ઞાન આપ્યું. એટલે શરીયત અને હકીકત જાહેર કરી. સોરી, માફ કરજો. શરીયત જે કે છે, જેને આપણે કર્મકાંડ કહીએ છીએ, એ જાહેર કરી દીધું. હકીકત અને મારફત, શરીયત અને તરીકત યાદ નતું આવતું ક્યારનું. શરીયત અને તરીકત બંને જાહેર કરી મોહમ્મદ સાહેબ. હકીકત અને મારફતનું જ્ઞાન, જેને 30,000 હરફ જે ગુંજ રાખવાના ગયા હતા, એ જ્ઞાન છે. અને કેમ બંધ રાખ્યું, કેમ ન જાહેર કર્યું? કે એને કોઈ લેનાર નતું. એને કોઈ લેનાર નતું. જ્ઞાન અહીંયા આપીને કરવાનું શું? અત્યારે આપણને અહીંયા બધા બેઠા છીએ, આપણે બધા જ, અને કોઈ આવી અને ડોક્ટરી જ્ઞાન આપે કે એન્જિનિયરિંગ જ્ઞાન આપે, આપણે શા અર્થનું છે, શા કામનું છે એ જ્ઞાન? સાંભળીએ ખરા,
તો એનો અર્થ શું? કોઈને સમજ ન પડે, કશું નહીં. એમ એ જ્ઞાન છે હકીકત અને મારફતનું જ્ઞાન. વાસ્તે અર્થ રૂહન કે આવી નથી રૂહો. જીન આવે આખીર બોલ. આખીરના વખત આવશે ત્યારે જાહેર કરીશું. फिर के बनी इसराइल हुए पीछे मूसा 72, एक नाजी नारी 70, कहे फुरमानियों कर. मूसा, ईसा ने मोहम्मद 3 पैगंबरोની વાત છે. મૂસા, ઈસા ને મોહમ્મદ. મૂસા પેગંબરે 71 ફિરકા કયા. એમાં 70 નારી અને એક નાજી ફિરકો. ઈસા પેગંબરે 72 ફિરકા કયા. 71 નારી ફિરકા અને એક નાજી ફિરકો. અને મોહમ્મદ સાહેબે 73 ફિરકા કયા. એમાં 72 નારી અને એક નાજી ફિરકો. આમાં મહત્વની વસ્તુ છે શું? તો બધાએ એક નાજી ફિરકાની વાત કરી છે. બધાએ જ મૂસા, ઈસા અને મોહમ્મદ ત્રણેય જણાવે એક નાજી ફિરકાની વાત કરી છે. અને નાજી ફિરકો કોણ છે? તો એ નાજી ફિરકો બીજું કોઈ નથી, એ બ્રહ્મ સૃષ્ટિ છે, મોમીનો છે. મોમીનોનો જે પારબ્રહ્મ પરમાત્માને, જે આત્મના ધણી છે, એ બતાવેલા માર્ગ પર ચાલશે અને નાજી ફિરકો પહેલો છે. फिर के बनी इसराइल हुए पीछे मूसा 72, फिर के बने इसराइलના બધા ફિરકા બન્યા. જ્ઞાન આવે એટલે જુદા જુદા ધર્મગ્રંથોમાં વહેંચી ગયા. હવે વહેંચી ગયા તો ખરા. इसराइलના જ્ઞાનથી બધા ફિરકા જુદા જુદા વહેંચે થયા ખરા. પણ એટલે કે છે કે હુઆ પીછે મૂસા 72, મૂસા પેગંબરના 70 ફિરકા થયા. એમાં એક નાજી નારી 70, 71. એક નાજી નારી 70, 70 નારી અને એક નાજી ફિરકો. કહે ફુરમાનિયો કર. યહી બાત ઈસા કે. હવે કે છે કે મૂસા પેગંબરે કહ્યું એવું જ ઈસા પેગંબરે કહ્યું. યહી બાત ઈસા કે फिर के 72 કહે. એમણે 72 ફિરકા કયા. एक नाजी 3 में हुआ और नारी 78 हुए. तेहत्तर फीके कहे मोहम्मद के. અને મોહમ્મદ સાહેબે 73 ફિરકા કયા. 72 નારી એક નાજી. नारी जलसी आग में, नारी जलसी आग में, नाजी हिदायत हक की. પેલા મધાએ ફિરકા કયા ખરા, પણ અહીં આગળ મોહમ્મદ સાહેબે તો જાહેર કરી દીધું કે જે નાજી ફિરકો છે, એ નાજી ફિરકો છે એ નાજી ફિરકો શું કરે છે કે હકની હિદાયતમાં રહેશે, છત્રછાયાની અંદર રહેશે. અને જે નારી ફિરકા છે એ નારી ફિરકા આગની અંદર જળશે. આગની અંદર નારી જલશે આગમાં. આગમાં જળશે મીન્સ દોજકની અગ્નિની અંદર જેલસી વગર આગે જલશે. જેલસી, અમને આ મળ્યું ને મને ન મળ્યું, મારું ક્યાં ગયું, પક્ષપાત કર્યો, આ બધી જેલસી છે. અમે પણ મંદિરમાં સભ્ય છે તો અમારું ક્યાં ગયું, તરત આવી જાય. આપણે ગમે એટલા બધા સુંદર સાથ થઈએ, પણ જો કંઈક મળ્યું ન હોય આપણને, કદાચ સુંદર સાથ વધી જવાના કારણે ન મળ્યું હોય, ગમે કઈ રીઝન હોય, અને જો મળ્યું ન હોય
તો ધીરજની વાત જ નહીં. મારું ક્યાં ગયું? હું પણ મેમ્બર છું. તરત આપણો વજૂદનો ઓરિજિનલ સ્વભાવ આવી જાય. તો ભાઈ એક દિલી ગઈ ક્યાં તમારી? 2 મિનિટની અંદર વસ્તુ ન મળી, હકીકતની વસ્તુ ન મળી કે માયાની વસ્તુ ન મળી, તો આપણું સ્વરૂપ માયા જેવું થઈ ગયું, હકીકતનું થઈ ગયું. મારફતમાંથી હકીકતમાં જતા એક પલ નથી લાગતી આપણને. હવે હકીકત અને મારફતના બેવરા છે, એટલે બેવરા વાણીની અંદર બતાવે છે, પણ એ બેવરા આપણામાં શું છે એ પણ જોવા પડશે ને. વાણીમાં તો બતાવે છે, પણ આપણી રહેણી હકીકતની છે કે મારફતની છે? સમજવાનું આ છે. જીવનમાં આ લેવાનું છે. આપણે બધાએ જીવનમાં આ લેવાનું છે. કે હકીકત શું છે અને મારફત શું છે. નારી જલસી આગ में नाजी हिदायत हक की. તો નાજી ફિરકાની અંદરથી નારી ફિરકો બનતો એક પલ નહીં લાગે. નાજી ફિરકામાંથી નારી ફિરકો બનતો એક પલ નહીં લાગે. કેમ નહીં લાગે? કારણ શું? કે આપણી દ્રષ્ટિ હકીકતની અંદર હોય એટલા માટે. કે ભાઈ બધાને મળ્યું ને મારું ક્યાં ગયું? અને જો ના આપે તો જેલસી ચાલુ થઈ જાય, પક્ષપાત ચાલુ થઈ ગયા કે તું આવું કરે છે, તું આવું કરે છે, પેલું કરે છે, પેલું. બધું બધાને ખબર છે, એટલા માટે એના માટે વધારે ડિસ્કશન નથી કરતા આપણે. પછી એક દિલી ગતિ રહી, ત્યાં આગળ હજી એક પલ નહીં લાગે. જાહેર પહેચાન હે તીન કી, જાહેર પહેચાન હે તીન કી. કઈ જાહેર પહેચાન છે? તો આ બતાવીએ. જાહેર પહેચાન કઈ? તો આ બતાવીને એક પલની અંદર તો બતાવી દીધી, નાજી ફિરકો ને નારી ફિરકાની. તો આ પહેચાન છે. જાહેર પહેચાન હે તીન કી, લે ચલતે માયને બાતુન, લે ચલતે માયને બાતુન. મોમીન હોય એ બસ આની અંદર જ રચું પચ્યું રહે કે ભાઈ નથી મળ્યું, લે ભાઈ મારું લઈ જાતું. આવા દિલની અંદર ભાવ હોવા જોઈએ. ફક્ત રાજ્ય સિવાય કશું જ ન રાખે. દિલની અંદર રાજ્ય અને ધામ સિવાય બીજું કશું જ ન રાખે. અહીંયા હવે જો કોઈ કશું થયું હોય અને કોઈ મંદિરની અંદર વસ્તુ કંઈક વેચી હોય અને ન મળે તો રાજજી તમે બેસો ને થોડી વાર, મારી વસ્તુ લઈ આવો તો પહેલી મને. જાહેર પહેચાન હે તિનકી, લે ચલત માયને બાતું ન, કોલ ફેલ ચાલ રૂહ નજર, ઇનો અસલ બકા અરસતન. નાજી ફિરકાની વાત કરી રહ્યા છે. બસ કોલ ફેલ ચાલ રૂહ નજર. અહીંયા રૂહ નજર કયું છે? જો રૂહ હોય, પરમધામને જે મોમીન હોય, એમની નજર ક્યાં હોવી જોઈએ? તો દ્રષ્ટિ બે જગ્યાએ, પરમધામ અને રાજ્ય મહારાજના, આ બે સિવાય બીજી દ્રષ્ટિ કઈ ન હોવી જોઈએ. એટલા માટે એ કહ્યું છે રૂહ નજર. અને બીજું શું કે ઇલમની અંદર બસ બાતોની અંદર ડૂબ્યા કરે, ડૂબ્યા કરે. બસ એ જ વિચાર્યા કરે કે ધની મને શું કહેવા માંગે છે, ધની મારી સાથે શી વાત કરવા માંગે છે, મને શું સમજાવવા માંગે છે, હું ભૂલી ગઈ તો મને શું સમજાવવા માંગે છે. આના ને આના વિચારમાં ફરતી હોય.
કોલ ફેલ ચાલ રૂહ નજર ઈનો અસલ બકા અર્શ મે તન. અને એવા મોમિનના અસલ તન પરમધામની અંદર છે, રાજ્ય મહારાજના ચરણોની અંદર છે, જેને આપણે પર આત્મ કહીએ છીએ. ફુરમાન આયા જીન પર એ સોહી જાને ઇશારત. ફુરમાન આયા જીન પર, તો કુરાન આવ્યું કોની પર? મોમિન પર. અને એ જાને ઇશારત, બીજું કોઈ ન સમજી શકે. સરસ ઉદાહરણ આપું એનું. આપણે કોઈના ઘરે જઈએ, આપણે અને ઘરે ગયા અને સાસુએ વહુને કઈક આંખનો ઈશારો કર્યો. આપણે બધાએ જોયો ખરો ઈશારો, પણ એ ઈશારાની અંદર શું કહ્યું એ આપણને સમજ ન પડે, પણ ઘરના મેમ્બર હોય એમને સમજ પડી જાય કે શું કહેવા માંગે છે સાસુમાં. એમ આપણા ઘરની વાત છે. આ છે આપણા ઘરની વાત છે. તો મોમીનો સિવાય આ ઈશારા કોઈને સમજ ન પડે. તો એ કે છે કે ફુરમાન આયા જીન પર એ સોહી જાને ઈશારત. એ જ મોમીન જાણી શકે આ ઈશારતો, બીજું કોઈ ન જાણી શકે. ले मार्फत बैठे अर्श में बीच बका खिलवत. ले मार्फत बैठे अर्श में. ઈશારા કોને સમજ પડે? અને અંદર ને અંદર પછી મુસ્કાવે, એમ હસે કે શું ધણી કહી રહ્યા છે આપણને, શું સમજાવી રહ્યા, અંદરથી હસવું આવે, પ્રફુલ્લિત થઈ જાઓ તમે. કે આજે મારા ધણી મને આ કહ્યું, આ કહેવા માંગે છે મારા ધણી. ક્યારે? અંદર ડૂબો ત્યારે. અંદર ડૂબો ત્યારે. લે મારફત બેઠે અર્શ મેં. તો જો અંદર પછી જો એની અંદર ધ્યાન ને ધ્યાન અંદર હોય તો પછી આ મારફતનું જ્ઞાન લઈ અને આપણે પરમધામની અંદર જઈએ કે ન જઈએ? અવશ્ય જઈ શકાય. અને પછી ખિલવત, અર્શમાં મારફત એટલી વાત નથી કરતા, પછી ખિલવત પણ મળે છે. આજથી લગભગ 40-50 દિવસ પહેલાની જે વાત હતી એ ફરી આપણે સમજાઈએ અને કહીએ એમને એટલે ખ્યાલ આવશે, સમજાઈ જશે. વાહિદત, હકીકત, મારફત અને ખિલવત. વાહિદત, હકીકત, મારફત અને ખિલવત. વાહિદત છે એ રૂહો છે, હકીકત છે એ અક્ષર બ્રહ્મ છે, મારફત છે રાજ્ય મહારાજ છે, અને ખિલવત છે સામા મહારાણીજી છે. હવે આ ચોપાઈની અંદર તમે સમજવા પ્રયત્ન કરો. લે મારફત બેઠે અર્શ મેં. અહીંયા થોડું સુધારવાનું મન થાય છે, જો કે માફ કરજો, આપણી એટલી હેસિયત નથી કે આ સુધારી શકીએ. લે મારફત બેઠે અર્શ મેં. લે મારફત બેઠે અર્શ મેં. કારણ કે આપણી સુરતા અહીંયા ફરે છે, તો મારફત લેશો તો અર્શની અંદર પેસાશે, નહીતર નહીં પેસાય. અહીંયા જે કહ્યું છે સાચી વાત છે, બેઠે અર્શ મેં, કારણ કે આપણું અસલ તન પરમધામની અંદર છે એટલા માટે કહ્યું છે. પણ અહીંયા આપણે સમજવા માટે એને થોડું ઉલટાવી નાખો. લે મારફત બેઠે અર્શ મેં. મારફત લો તમે તો હકીકતને છોડો છો તો મારફત લો છો. વાહિદત છે એ હકીકતને છોડે છે,
તો હકીકતને છોડે તો મારફત મળે છે, અને મારફત મળે તો ખિલવત પણ મળે છે. જો આપણે મારફત લઈએ તો ખિલવત મળવાની જ છે. જેમ ધણી દેવચંદ્રજી ના હૃદયની અંદર રાજજી મહારાજ બિરાજમાન થઈ ગયા. મીન્સ ખિલવત અને મારફત બંને મળી ગયા, છતાં લીલા થતી નથી. કેમ? આનંદ લીલા થતી નથી. કારણ શું? તો વાહેદત નથી. વાહેદત નથી એટલા માટે લીલા નથી થતી. તો વાહેદત છે ક્યાં? તો વાહેદત હકીકતની અંદર છે. લીલા કેમ? લીલા કેમ નથી થતી? કારણ કે લીલા શામાજીના અંગોથી લીલા થાય. રાજજી મહારાજના તન અને શામાજીના અંગો છે કોણે? તો રૂહો છે. બંને મેળ્યા તો ખરા, મારફત અને ખિલવત બંને મળ્યા ખરા, પણ લીલા થતી નથી. તો લીલા થતી નથી એની પાછળનું કારણ શું? તો વાહેદત નથી એટલા માટે, રૂહો નથી એટલા માટે. તો રૂહો છે ક્યાં અત્યારે? તો રૂહો જો હકીકતની અંદર છે એટલા માટે લીલા નથી થતી. હવે જો વાહેદત છે, હવે જો વાહેદત છે એ હકીકતને દૂર કરે અને મારફતને લેતો તો લીલા તરત મળી જાય, તરત ચાલુ થઈ જાય. અને એ કરવું નથી રાજજી મહારાજને, તો અહીંયા પરમધામ થઈ જાય. પરમધામની અંદર જે લીલા કરતા હતા એ લીલા અહીંયા ચાલુ થઈ જાય. વાહેદત છે, રૂહો છે, હકીકતને દૂર કરે અને મારફતને લે તો ખિલવત મળવાની છે. સિમ્પલ છે કે આપણે બાહ્ય દ્રષ્ટિ બંધ કરી અને અંદરના ચક્ષુ ખોલીએ અને પ્રયત્ન કરીએ સમજવા, તો આપણને રાજજી મહારાજનો ઈશ્ક મળે કે ન મળે, એમના દીદાર થાય કે ન થાય. હવે તો શિંગારમાં બધું આવી ગયું, બધું સાંભળો છો તમે. હવે એ કેવું નથી આપણે. હવે અહીંયા હકીકત મારફત ખિલવત અને વાહેદતની ચાલે છે, તો એની પર ચાલો, એને સમજવા પ્રયત્ન કરો. જે કંઈક આ ખેલ થઈ રહ્યો છે એ ખેલ વાહેદત માટે થઈ રહેલો છે, મીન્સ રૂહો માટે થઈ રહેલો છે. હવે સમજાયું ના? ફુરમાન આયા જીન પર એ સોહી જાને ઈશારત. જેની પર ફુરમાન આવ્યું છે, જેનું ફુરમાન છે, જેની ચિઠ્ઠી છે, એને જ સમજ પડે, બીજા કોઈને સમજ ન પડે. લે મારફત બેઠે, લે મારફત બેઠે અર્શ મેં, લે મારફત બેઠે અર્શ મેં. કેમ અહીંયા બેઠે કહ્યું છે? કે આપણે હકીકતની અંદર છે અને જો મારફત લઈએ તો પરમધામની અંદર જાગૃત થઈ જઈએ. એટલે કહે છે કે લે બેઠે મારફત અર્શ મેં. આપણું અસલ તન રાજજી મહારાજના ચરણોમાં છે, એટલા માટે કહ્યું છે કે લે બેઠે મારફત અર્શ મેં. અને જો પરમધામની અંદર જાગૃત થઈ જાય તો ઈશ્ક મળે કે ન મળે? શું કે છે? બીચ બકા ખિલવત. બધી ન્યાવત પડી જાય. પછી રાજજી મહારાજના દીદારે થાય અને બધું ઈશ્ક પણ યાદ આવી જાય અને ઈશ્કની લીલા પણ ચાલુ થઈ જાય. એ ઇલમ કહે ખેલ ઉડ જાવે, એ ઇલમ કહે ખેલ ઉડ જાવે. હવે જો આપણે, હવે ખેલ ઉડે છે કેમનો સમજવા પ્રયત્ન કરો. હવે જો આપણે હકીકતને દૂર કરીએ, આપણે મોમિનોની વાત ચાલે છે, આ જે રૂહાની જે બ્રહ્મ સૃષ્ટિ છે, મોમિન છે, એમની વાત ચાલે છે, જે અંદર ડૂબી છે.
જો આપણે હકીકતને છોડી દઈએ, બાહ્ય દ્રષ્ટિ છોડી દઈએ અને અંદર ને અંદર રાજ્ય મહારાજ અને પરમધામ વિશે વિચારતા કરતા હોઈએ, મીન્સ મારફતની અંદર ડૂબી જઈએ, તો પછી હકીકત દુનિયાની અંદર શું થાય છે શું નહીં થતું એમાં તમને રસ પડે ખરો? સિમ્પલ. જો એ રસ ન પડે, ભાઈ જે થતું હોય મારે શું, મારે શા કામનું છે, મારે તો મારો ધણી ને મારું ઘર છે, એનું યાદ ના કરું કે આ બધું યાદ કરું. આ વિચારસરણી આવી જાય તો પછી એ સમજ લેવું કે એના માટે આ બ્રહ્માંડનો લય થઈ ગયો. પછી બ્રહ્માંડ હોય કે ન હોય, આ વજૂદ હોય કે ન હોય, આપણે શું એનો ફરક પડે છે? ફેર શું છે? આપણી દ્રષ્ટિ રાજ્ય મહારાજના ચરણોની અંદર છે. આપણા ઘરની વાત કરી છે, પરમધામની અંદર આપણી દ્રષ્ટિ ફરે છે. તો પછી આપણે વજૂદ હોય કે ન હોય, આ બ્રહ્માંડ ખરું છે કે બંધ છે, તમારે શું ચિંતા? એ એવા સુંદર સાથ માટે ઉડી ગયેલું છે એમાં. એ કહેવા માંગે છે, એ ઇલમ કે ખેલ ઉડ જાવે બકા કાકરી કે દેખે તો અશ્રુ હો કી નજરો ખ્યાબ રહેવે ક્યાં એ. પરમધામની એક કાંકરી છે, આવા કરોડો બ્રહ્માંડ ઉડાવી દે તો પછી રૂહની નજરની અંદર આ બ્રહ્માંડ રહે કેમનું ખડું? રૂહની નજરની અંદર સાંભળજો તો अर्श रूहों की नजरों, अर्श रूहों की नजरों, कई नजरों? मार्फतनी नजरों, हकीकतनी नजरों नहीं. યાદ રાખજો આ. તો अर्श रूहों की नजरों, તો કઈ નજરની વાત કરે છે? મારફતની નજરની વાત કરે છે. જો મારફતની નજર આપણી પાસે હોય તો પછી હકીકત હોય કે ન હોય આપણને ફેર શું પડે છે? તો ખ્યાબ રહે ક્યાં એ? પછી ખ્યાબ રહે કેમનું? કારણ કે આપણે મારફતની અંદર હઈએ તો પછી હકીકતની અંદર શું થાય છે શું નહીં થતું એની આપણને શી જરૂર છે જાણવાની કે શી સમજવાની જરૂર છે. પણ અત્યારે આપણે બધા જ અહીંયા ક્યાં બેઠા છીએ? મારફતની અંદર બેઠા છે, પણ આ સત્સંગ પત્યો નથી અને બધા જ હકીકતની અંદર જતા રહ્યા. વાર જ નહીં, એક પલ નહીં. ગાડી પાટા પરથી ક્યારે ઉતરી જાય છે એની સમજ જ નથી પડતી અને ઉતારી દે છે અને એમાં બધા જ બોલવાના શરૂ થઈ જાય છે. ગાડી પાટા પર ઉતરી જાય અને બધા જ બોલવાનું શરૂ કરી દે ત્યાં આગળ, અને જો પાટા પર હોય ત્યારે કોઈ બોલે નહીં. આટલો ફેર છે હકીકત અને મારફતનો. માયાની વાતો હોય તો બધા યાદ નથી રહેતું, બધા યાદ નથી રહેતું કે પણ કઈથી ખોરી લાવે એ બધી વાતો. એક જ વાર કાને સાંભળી હોય માયાની વાત, એક જ વાર કાને સાંભળી હોય હકીકતની વાત. પણ હા, આ બેન આવું કહેતા હતા તમારા વિશે, તે ક્યારે સાંભળ્યું તું? અઠવાડિયા પહેલા વાત કરતા હતા. અઠવાડિયા પહેલાની વાત એ યાદ રહે, પણ સત્સંગ જો ચાલુ થયો હોય અને પછી 15 મિનિટ પછી પૂછવામાં આવતો યાદ નથી રહેતું. મીન્સ કે આપણને આનંદ હકીકતની અંદર મળે છે એટલે એ વસ્તુ યાદ રહે છે. અહીંયા જો આનંદ મળતો હોય અને અહીંયા આનંદ લેવા પ્રયત્ન કરતો તો આપણે યાદ રહેશે, અવશ્ય રહેશે. તો આ હકીકત અને મારફતનો આજ અહીંયા બેવરો છે. એ બેવરો વાણીની અંદર તો બતાવેલો છે, પણ આપણે સુંદર સાથના જીવનમાં કેવી રીતે લાવવાનો છે એ સમજવાનું છે આપણે. એ જ કહ્યું ને, કોલ ફેર ચાલ રૂહ નજર ઈનો અસલ તન બકા. એ કોણ સમજી શકે? આ પહેચાન કોણ કરી શકે? 5 નંબરની ચોપાઈ, જાહેર પહેચાન તિનકી લે ચલતે માયને બાતુન, લે ચલતે માયને બાતુન, જેનો કોલ ફેલ ચલન, કોલ ફેલ હાલ, રૂહ નજર ની માયા, એ આ લઈ શકે. એ ઇલમ કે ખેલ ઉડ જાવે બકા કાકરી દેખે તો अर्श रूहों की नजरों, कई नजरों? अर्श रूहों की नजरों ख्याब रहवे क्यों ए. अर्श रूहों की नजरों, कई नजरों? तो कौल फैल चाल रूह नजर.
ચોપાઈ નંબર 7 અને ચોપાઈ નંબર 5 ભેગી કરો એટલે સમજ આવી જશે તમને. તો અર્શ રૂહો કી નજરો, હવે અર્શ રૂહો કી નજરો, તો નજર કઈ બતાવી અહીંયા આગળ રૂહો કી નજરો? તો ચોપાઈ નંબર 5 માં એનો જવાબ છે કોલ ફેલ ચાલ, કોલ ફેલ ચાલ રૂહ નજર. આવી નજર હોવી જોઈએ. મીન્સ કે મારફતની અંદર ડૂબેલા હોવા જોઈએ. તો હકીકતમાં શું થાય છે, છોડો એને. અહીંયા વધારે ભાર આપું છું, વધારે સમજાવવા પ્રયત્ન કરું છું. એની પાછળનું કારણ કે આપણી રહેણી બદલવાની છે. આપણી રહેણી બદલવાની છે, આપણી બધાની રહેણી બદલવાની છે. પછી બોલે શું ને ચાલે શું એવું ન હોય. જેવા અંદર છે એવા બહાર દેખાવા પ્રયત્ન કરો. નિર્મળ થવું હોય તો સરળ સરળ માર્ગ આ છે. छिपावू कोनाथी? शा माटे छिपावવાની જરૂર શા માટે પડે છે? ખોટું કાર્ય કરો તારે छिपावવું પડે. શા માટે? કોના માટે થઈને આ બધું કરવાની જરૂર શી છે? જેવા અંદર છે એવા બહાર હોવા પ્રયત્ન કરો ને. આ બેનને ના કહેશો, જાહેરમાં ના કહેશો, ભાઈ આપણે બધા એક જ છીએ. તો પછી અંદરો અંદર શી વાતો કરવાની? બધાને જે કંઈ કેવું હોય જાહેરમાં કોને બધાને સુંદર સામની વચ્ચે. તો ચાર સખી આ ખૂણામાં રહેશે, ચાર સખી પેલા ખૂણામાં વાતો કરશે, ચાર સખી આ ખૂણામાં વાતો કરશે. જે કંઈ કેવું હોય જાહેરની અંદર કહો. તો આ જે રહેણી છે એ રહેણી બદલવા પ્રયત્ન કરો. અને આ જ્યારે રહેણી બદલાશે આપણા બધાની આ રહેણી બદલાશે ત્યારે સમજી લેવું કે ફક્ત રાજી મહારાજની વાત ચાલશે, બીજી કશી વાત નહીં આવે. એટલે જેવા આપણે અંદર છે એવા બહાર દેખાવા પ્રયત્ન કરો. જેવા બહાર દેખાઈએ છે એવા અંદર દેખાવા પ્રયત્ન કરો. એથી ઉલટું છે, સમજો અહીંયા આગળ કે જેવા બહાર દેખાઈએ છે એવા અંદર દેખાવા પ્રયત્ન કરો. કારણ કે બહાર તો આપણે સરસ દેખાઈએ છીએ દુનિયાની સામે તો, કે ભાઈ આપણે આટલા ધાર્મિક થઈ ગયા, આ થઈ ગયા, તે ગયા. એવા પણ અંદર બનવા પ્રયત્ન કરો. જુઓ પછી જીવન જુઓ કેવું છે, કેટલું સરળ જીવન બની જાય છે. તો અર્શ રૂહો કી નજરો ખ્યાબ રહેવે ક્યાં, એ પછી ખ્યાબ શું રહે? પછી આ ખ્યાબ ન રહે, પછી હકીકત રહે નહીં. એ અહીંયા કહ્યું છે કે હકીકતને જેને મૂળદાર કરીને છોડી દીધું છે એ આમ ખલકે અપનાવ્યું છે. આગલે આમ આવી ગયું ને, મોમિન દુનિકા બેવરાની અંદર આવી ગયું કે જે મોમિનોએ જેને મૂળદાર કરીને છોડી દીધું છે એ આમ ખલક એને લેવા માટે પ્રયત્ન કરે છે. તો એ અહીંયા કહે છે કે હવે તમે મૂળદાર કરીને છોડી દીધું તો એ ખ્યાબ ઉડી ગયું. આ ખ્યાબની વાત કરે છે કે છોડી દીધું એ મીન્સ એ તમારું સપનું ઉડી ગયું. હવે એમાં તમને રસ નથી રહ્યો. તો રસ છે ક્યાં? તો રસ તો અહીંયા આગળ છે, મારફતની અંદર છે રસ. तो मोमिन तन में हुक्म फैल करे लिए रूह जत. આવી ગયો પાછો હુકમ. હવે તો ક્યારે? તો આગલી ચોપાઈ આપણે જે સમજાવી ત્યારની વાત, ત્યાર પછીની વાત છે. તો મોમિન તન में હુકમ ફેલ કરે लिए रूह लज्जत. તો પછી મોમીના તનની અંદર, મોમીના હૃદયની અંદર રાજી મહારાજ ખેલે કે ન ખેલે? બધી નિયામત મળે કે ન મળે? વિચારો. હવે સુંદર સાથ કહે છે બધા કે ભાઈ તમને તો રાજી મહારાજની, તમારી પર તો રાજી મહારાજની બહુ મેર છે. રાજી મહારાજની તમારી પર તો બધા બહુ મેર છે. રાજી મહારાજ
પોતાની રૂહો પર એક સરખી જ મહેર કરે છે. એવું નથી કે આ બેનને વધારે કરે ને પેલા બેનને ઓછી કરે ને પેલા બેનને વધારે કરે કે પેલા બેનને ન આપે, એવું ન હોય. રાજજી મહારાજની મહેર બધા પર એક સરખી હોય છે. એનો આપણે કેટલી લઈએ છીએ એ આપણી પર આધાર છે. રાજજી મહારાજ એવું નથી કે આ રૂહને વધારે પ્રેમ કરે છે, પેલી રૂહને ઓછો પ્રેમ કરે છે. રાજજી મહારાજનો બધા પર પ્રેમ સરખો છે. રાજજી મહારાજનો બધા પર પ્રેમ સરખો ન હોય તો મોમીનના દિલને અર્શ કરીને ન બેઠા હોય. સમજવા પ્રયત્ન કરવા. મોમીનોના દિલને અર્શ કરીને ન બેઠા હોય. હવે જો મોમીનના દિલને અર્શ કરીને બેઠેલા છે તો એની પહેચાન રૂહને કરવાની છે. એની પહેચાન કોને કરવાની છે? મોમીનને કરવાની છે. રાજજી મહારાજ તો અર્શ કરીને બેઠી ગયા, ભાઈ હું તો અંદર છું, તું ન પહેચાનો તો મેં ક્યાં કરું? રાજજી મહારાજ પછી એ જ કહે છે, હું તો તારા હૃદયમાં બિરાજમાન છું, તું મને પહેચાની ના શકું તો એમાં મારો શું વાંક છે? એ પહેચાન આપણે કરવાની છે અને એ પહેચાન કરાવવા માટે આપણને 18,758 ચોપાઈ આપેલી છે. કરો પહેચાન. તો એ કે છે તો મોમિન તન में हुक्म, तो मोमिन तन में हुक्म ફેલ કરે, ફેલ કરે. હવે હુકમ શું કરે છે? તો ફેલ કરે. ફેલ એટલે રહેણી તમારી બદલાય. ફેલ કરે લીએ રૂહ ઉજ્જત, તો પછી તમારી રહેણીની અંદર આ બધી ન્યામત ને આનંદ આવે કે ન આવે? હવે અહીંયા હુકમ પણ આવી ગયો છે. જો તો મોમિન તન में હુકમ, કયો હુકમ? તો હુકમ બીજો કશું નથી. અહીંયા હવે હુકમ છે એ હુકમ તો કે છે ભાઈ રાજજી મહારાજના હુકમે બધું પકડી રાખ્યું છે. હુકમ રાજજી મહારાજનો રહ્યો નથી, એ મોમિનોનો હુકમ થઈ ગયો છે. મોમિનોનો દિલની ઈચ્છા શું છે? રાજજી મહારાજ મને દીદાર આપે, મારી સાથે પ્રેમથી વાત કરે, મને આ બધી વાણી નથી સમજાતી તો મને વાણી સમજાવે. તો મળે છે કે નથી મળતું? જો તમે આજે તમને ચોપાની સમજ ન પડી, 4 દિવસ 3 દિવસ કે 4 દિવસ એના પર પ્રયત્ન કરો, મહેનત કરો, અંદર ગુથ્યાને ગુથ્યા રહો. ત્રીજે કે ચોથે દિવસ અવશ્ય તમને એનો જવાબ મળશે, અવશ્ય મળશે. તો મળે છે ક્યાંથી જવાબ? જો આટલી સમજી જાઓ તો ઇનફ છે. એની ને એની અંદર ડૂબ્યા રહો તો જવાબ અવશ્ય મળશે. તો મોમિન તન में हुक्म फैल करे लिए रूह जत, वास्ते हादी रूहन के ए हके करी हिकमत. વાસ્તે હાદી રૂહન કે, કોના માટે આ બધું કર્યું છે? તો શામાજી અને રૂહો માટે આ બધું કર્યું છે. એ હકે કરી હિકમત. तो कया अर्श दिल मोमिन ना मोमिन जुदे अर्श से, पण ए जाने अरवाहे अर्श की जो करी बेसक हक इल्मे. तो कया अर्श દિલ મોમિન. અને આટલા માટે કહ્યું છે. આ બધું શા માટે કર્યું રાજજી મહારાજે? તો મોમિનોને રૂહ માટે કર્યું. શામા મહારાજી અને રૂહ માટે કર્યું આ બધું. અને એટલા માટે રાજજી મહારાજ મોમિનોના દિલની અંદર અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે. તો કયા અર્શ દિલ મોમિન ના મોમિન જુદે અર્શ સે. પરમધામથી મોમિનો જુદા નથી. તંત્ર રાજજી મહારાજના ચરણોની અંદર છે. તો સપનાની અંદર બધું બતાવી રહ્યા છે અને સપનાની અંદર પણ આપણને એક પલ માટે આપણને જુદા નથી રાખતા. જુઓ તમે, નહીં તો રાજજી મહારાજ અસલ તંત્ર રાજજી મહારાજના ચરણોની અંદર છે. તો આ બધી અહીંયા નામત લઈને આવવાની જરૂર છે. પણ સપનાના તનની અંદર પણ રાજજી મહારાજ એક પલ માટે નથી આપણને જુદા રાખતા.
અહીંયા નાસુથી 5 તત્વ અને 3 ગુણનું જે બનેલું છે આ વજૂદ, એ વજૂદ આ કચરો છે, બીજું કશું નથી. આ વજૂદ કચરા સિવાય બીજું કશું છે જ નહીં. એને ઓપન કરીને જુઓ. આ બધું કેવું ન જોઈએ, પણ ઓપન કરીને જુઓ. બધા મોસના લોચા ના સિવાય બીજું કશું છે જ નહીં. અને એને ખોલો ને અડધો કલાક રાખો તો ગંધાશે, તમારે શ્વાસ પણ નહીં લઈ શકો તમે. આ તો કવર ચામડીનું છે એટલે સારું દેખાય છે, નકર આ કચરો જ છે બધો. અને એની અંદર રાજી મહારાજ વિચારો અર્શ કરીને બેઠેલા છે આ કચરાની અંદર પણ. તો અહીંયા કહેવાનો મતલબ એ છે કે તમારી પ્રત્યે રાજી મહારાજને ઈશ્ક કેટલો છે, આશિકી કેટલી છે. એક પલ માટે પણ આપણને જુદા નથી કરતા. જબ્રાઈલને અસરાફીલને પણ મોકલ્યો છે તમારી રક્ષા માટે. રાજી મહારાજ અર્શ કરીને બિરાજમાન થઈ ગયા. રૂહોની સાહેબી જુઓ, તમે સમજવા પ્રયત્ન કરો આ બધી સાહેબી, કે પરમધામનો એક કણ આવે તો આવા કરોડો બ્રહ્માંડ ઉડાવી દે. અને ત્યાં આગળ કે અત્યાર સુધી કોઈને કશી ખબર નથી, બધા બુઝુર્ગો થઈ ગયા, બધી કોઈને કશી ખબર નથી, એ બધી નિયામત લઈને આવ્યા. તો કયા અર્શ દિલ મોમીન ના મોમીન જુદે અર્શ સે, પણ એ જાને અરવા અર્શ કી, જો કરી બેસક હક ઇલ્મે. જો કરી આ કોણ જાણે? તો પરમધામની જે બ્રહ્મ સૃષ્ટિ છે એ જ જાણે, કે જેને આ ઇલમથી બેસક થઈ ગઈ. એમાં કોઈ સંશય નથી, એમ કોઈ સંશય નથી. બસરી મલકી और हकी, 3 सूरत मोहम्मद की जे. બસરી મલકી ને હકી, સચ્ચિદાનંદ, સત ચિત અને આનંદ. બસરી મલકી ને હકી બીજું કોઈ નથી, સચ્ચિદાનંદ છે, પૂર્ણ સ્વરૂપ. જુદા જુદા સમય આવીને અને આખરની અંદર ત્રણે એક જ જગ્યાએ ભેગા થાય છે. સચ્ચિદાનંદ પૂર્ણ સ્વરૂપ થાય છે, અને એટલા માટે આપણે પ્રાણનાથ કહીએ છીએ. बसरी मलकी और हकी, 3 सूरत मोहम्मद की जे. ए तीनों सूरत दे सायदी, आखिर अर्श दिखावे ए तीनों सूरत दे सायदी. ત્રણ સુરતે જે કહ્યું છે મોહમ્મદ સાહેબે જે લઈને આવ્યા, એ જ વસ્તુ બધી સામા મહારાણી જે કહી છે, અને એ જ વસ્તુ સ્વામી પ્રાણનાથજીએ કહી છે. आखिर अर्श दिखावे, बस आखिर अर्श दिखावे. अर्श કોણ બતાવે? તો આ બતાવે. ક્યારે બતાવે? એ જે કે છે માર્ગ પર ચાલો તો. પાંચમા નંબરની ચોપાઈ, રૂહ નજર. રૂહ હક અર્શ નજરો, રૂહ હક અર્શ નજરો, હુકમ નજર ખેલે માહે. રૂહો હક અર્શ નજરો, હુકમ નજર ખેલે માહે. સરસ ચોપાઈ છે. જો રૂહોની નજર, રૂહોની નજર એટલે શું? પેલામાં પેલો આ પ્રશ્ન છે, રૂહની નજર, રૂહ નજર. તો ચોપાઈ નંબર 5 એનો જવાબ છે. 7મો એની પૂર્તિ થાય છે, અને એની એ જ વસ્તુ 11 નંબરની ચોપાઈમાં આવી છે. જો તો अर्श रूहों की नजरों क्या रहवे क्यों, એ 7 નંબરની ચોપાઈ. તો अर्श रूहों की नजरों, अर्श रूहों की नजरों શું છે? તો 5મા નંબરની ચોપાઈ છે. कॉल फैल चाह,
કોલ ફેલ ચાલ રૂહ નજર. વારે ઘડીએ સમજાવવાનો એક જ આનો ઉદ્દેશ્ય છે આ, કે આપણી નજર બદલવી જોઈએ, આપણી ચાલ બદલવી જોઈએ, આપણી રહેણીમાં આવવું જોઈએ. જ્યાં સુધી રહેણીમાં નહીં આવો ત્યાં સુધી આપણને આનો આનંદ નહીં મળે. અને એ કે છે જો રૂહ નજર આવી ગઈ તમારી નજરોની અંદર તો રાજ્ય મહારાજના દીદાર પણ થાય અને ઈશ્ક પણ મળે. અને શું થાય છે હવે? દીદાર તો થાય, હક અર્શ નજરો, પરમધામ પણ તમને દેખાય, હક પણ દેખાય, પરમધામ પણ તમને નજરે દેખાય. અને બીજું શું કહે છે? પાછું તો મહત્વની વસ્તુ આવ્યું છે, હુકમ આવ્યો ત્યાં આગળ. હુકમ નજર ખેલ માહે, હુકમ નજર ખેલ માહે. અને જો આ બધું થાય તો પછી તમારા દિલની ઈચ્છા થાય કે હું રાજ્ય મહારાજ સાથે હું ખેલું, પરમધામના 25 પક્ષની અંદર ફરું, બીજી બોમમાં જો, ત્રીજી બોમમાં જો, પાંચમી બોમમાં જો. દિલની અંદર ઈચ્છા થાય. કારણ કે હુકમ અહીંયા શું છે? રાજ્ય મહારાજનો હુકમ એ હુકમ રૂહનો, મોમીનોના દિલની ઈચ્છા છે. અને જો આપણી આ નજર ખુલી જાય અને જો હુકમ એટલે આપણા દિલની ઈચ્છા ચાહે કે હું રાજ્ય મહારાજ સાથે અહીંયા પરમધામની અંદર આ જગ્યાએ ફરું, અહીંયા ફરું, અહીંયા ફરું, તો તમે એ આનંદ અહીંયા લઈ શકો છો. અહીંયા આ હુકમ અહીંયા કે છે તો હુકમ નજર ખેલ માહે. ખેલ માહે કહ્યું છે. માહે એટલે ક્યાં આગળ? અહીંયા વજૂદની અંદર તમે અહીંયા બેઠા બેઠા તમે એ આનંદ લઈ શકો છો. રૂહ હક અર્શ નજરો, હુકમ નજર ખેલ માહે, अर्श नजद रूहो को खेल, अर्श नजदीक रूहो को खेल से इत धोखा जरा ना है. આમાં કોઈ સંશય નથી, કોઈ ધોકો નથી, કોઈ સંશય નથી. આમાં કોઈ કુવામાં ઉતારીને દોરડું કાપતા જેવી વાત નથી. આ સચ્ચાઈ છે. અને આની પર ચાલીને એકવાર પ્રયત્ન કરી જુઓ. આપણે બધા એકવાર ચાલીને પ્રયત્ન તો કરી જુઓ કે ભાઈ આ કે છે સાચું કે છે કે ખોટું કે છે. પણ એના પર આપણે ચાલવું પડે. પહેલા એ જે કે છે એની પર આપણે ચાલવું પડે. અને એકવાર ચાલ્યા પછી અંદર બહાર આવવાના નથી. એ પણ સાચી વાત છે. એટલે તો કે છે ને કે મહી પડ્યા તે માસુક માણે, દેખન હારા દાજે જોને. અને એ જ દોજક છે. દાજે જોને કે છે ને એ જ દોજક છે. અને મહી પડ્યા એ માસુક માણે છે. तो हक सहराग से नजदीक કોઈ જાને ન લલુંદ્રી બિન. અને એટલા માટે કહ્યું છે કે રાજ્ય મહારાજ સહેરાગ સે પણ નજદીક છે. અને એ કોઈને જાણે લલુંદ્રી બિન, આર્તમ જ્ઞાન સિવાય કોઈને કશી એની સમજ ન પડે. કેટલું સરળ અને સિમ્પલ છે. यही लिखा फुरमान में योही रूह अल्लाह કહે વચન. यही लिखा फुरमान में, કુરાનમાં આ લખેલું છે. અને ધણી દેવચંદ્રજીએ પણ આ કહેલું છે, સામા મહારાણીએ પણ આ કહેલું છે. યોહી રૂહ અલ્લાહ કહે વચન. જો જો હોવે અર્શ નજદીક, ખેલ ત્યો ત્યો હોવે દૂર. જો જો હોવે અર્શ નજદીક, ખેલ ત્યો ત્યો હોવે દૂર. હવે આ ચોપાઈ સમજવા પ્રયત્ન કરો. બહુ સરળ અને સિમ્પલ ચોપાઈ છે કે જો જો હોવે અર્શ નજદીક, કે જેમ આપણને પરમધામના 25 પક્ષની સમજ પડવા લાગે, કે તમે સમજવા પ્રયત્ન કરતા હો અને અંદર ડૂબવા પ્રયત્ન કરતા હો અને એની સમજ તમને પડવા લાગે, એમ આ ખેલ છે. ખેલ ત્યો ત્યો હોવે દૂર. એમાં હકીકત છે ધીરે ધીરે બધી છૂટી જાય. પછી એમાં તમને મોહ માયા ધીરે ધીરે છૂટે. પછી ના ભાઈ મારે તો આ કામ છે,
મારે તો અમૃત વનની અંદર કેટલા વન આવ્યા, કેટલા વૃક્ષ આવ્યા એ મને ગણવાના આપ્યા છે. મારે તો આ કરવું છે, મારે ટીવી નથી જોવું. એ હકીકત છૂટી ગઈ. મારે તો આની અંદર મને રસ છે. પરમધામની અંદર પરમધામની ચિત્તવની ઇમારત તૈયાર કરવી છે. પછી આ સરસ સિરિયલ છે, તમારે જોવી, જો મારે નથી જોવી, મને તો આની અંદર રસ છે. એટલે હકીકત છે એ ધીરે ધીરે છૂટી જાય કે જેમ જેમ પરમધામના દ્વાર ખુલતા જાય એમ હકીકતના દ્વાર બંધ થતા જાય. જે રીતે દ્વાર ખુલતા હોય એ જ રીતે બંધ થતા હોય. હવે આની અંદર આપણે ઇન્દ્રિયોને ક્યાં એને બળજબરી ક્યાં કરી? ઇન્દ્રિયો પર કઈ નથી કરી. પણ જે આપણું લક્ષ હતું એ લક્ષ બદલી કાઢ્યું, એટલે ઇન્દ્રિયો એની પાછળ આવી દોડતી દોડતી. જ્યાં સુધી લક્ષ માયાનું હતું ત્યાં સુધી ઇન્દ્રિયો માયામાં પ્રબળ હતી. હવે આપણું લક્ષ રાજ્ય મહારાજને મેળવવાનું છે, પરમધામ આપણા ઘરમાં જવાનું લક્ષ છે, તો ઇન્દ્રિયો ત્યાં દોડે. જેમ જેમ ત્યાં વધારે દોડશે એમ બાહ્ય દોડવાનું બંધ કરી દેશે. સરળ અને સિમ્પલ છે. એટલે જ્યાં જ્યાં હોવે અર્શ નજદીક, ત્યાં ખેલ ત્યાં ત્યાં હોવે દૂર. યો કરતે છૂટ્યા, યો કરતે ખેલ છૂટ્યા નજરો. અને આ કરતો કરતો એક સમય એવો આવશે તો આ ખેર ક્યારે છૂટી જશે એની પણ આપણને સમજ નહીં પડે. યો કરતે છૂટ્યા ખેલ નજરો, તો રૂહો કદમો તલે હજૂર. અને ક્યારે પરમધામની અંદર રાજ્યના ચરણોની અંદર જાગૃત થઈ જશે એની પણ સુધ નહીં પડે. આનું એક સરસ ઉદાહરણ આપું. સરસ ઉદાહરણ. આપણે બધા જ નાના હતા ત્યારે ભમરડા રમતા હતા, પછી પેલા કુકા રમતા હતા, કોડિયો રમતા હતા, બધી ઘણી બધી. હવે તો સેલફોન આ એટલે અત્યારે તો નથી રમતા હતા જાણવાના લોકો, પણ પહેલા આપણે આ બધું જ કરતા હતા. નાના હતા ત્યારે બધી રમતો રમતા હતા. હવે એ મને તમે સમજાવો, એ તમે ક્યારે છોડી એની કોઈ ડેટ છે? અને કેમની છોડી? કોઈને આપતા નતા, પણ એ ક્યારે છૂટી ગઈ? કેમ છૂટી ગઈ? કેવી રીતે છૂટી ગઈ? કે આપણી દ્રષ્ટિએ એના કરતા વધારે આનંદ આપવાની અંદર પડી, એટલે બધું એ છૂટી ગયું ઓટોમેટિક. એમ અત્યારે આપણી દ્રષ્ટિ ખેલની અંદર છે. હવે જો આપણું લક્ષ એ ખેલમાંથી મીન્સ આ માયાની અંદરથી આપણું લક્ષ માયાની અંદર છે, તો લક્ષ શું છે અત્યારે? ખેલ માયામાં લક્ષ છે શું બધાને? તો ભાઈ મારે ઘર થાય, મારો છોકરો પરણાવું, પછી છોકરાઓ મોટા કરી દો. એટલે ભાઈ તું આ બધું કરવા જઈશ તો તારી જિંદગી સમાપ્ત થઈ જશે, તું જાગીશ ક્યારે? આ લક્ષ છે કે મારો ધંધો સારો ચાલે, મારે પાસે વધારે પૈસા, મારી પાસે ગાડી વધારે આવે, આ ગાડી લાવું, પેલી ગાડી લાવું, આ કરું તે કરું. એ માયાના બધા લક્ષ છે તમારા. હવે એ લક્ષ તમે છોડો અને એની જગ્યાએ પરમધામનું લક્ષ રાખો કે મને યાદ કેમ ન રહે? હું પરમધામની અંદર બંગલાજીની અંદર ભૂલી શા માટે પડી? હોજકોસર તાલાબમાં શા માટે ભૂલી પડી ગઈ? અમૃતવનના વન કેટલા છે એની મને સમજ કેમ ન પડી? એની અંદર તમે પરવાવો. એની અંદર આપણે પરવાઈએ અંદર, તો પછી ધીરે 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 પરમધામના દરવાજા ખુલે અને હકીકતના દરવાજા બંધ થાય. અને એ કરતા 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 આ માયા ક્યારે છૂટી જશે એની પણ સમજ નહીં પડે, અને તમે ક્યારે રાજ્ય મહારાજના ચરણોમાં જાગૃત થઈ જશો એની પણ શુદ્ધ નહીં પડે. એ શુદ્ધ પડશે રાજ્ય મહારાજના ચરણોમાં ક્યારે જાગૃત થશે, પણ હકીકત ક્યારે છૂટશે એની શુદ્ધ નહીં પડે. તો એ અહીંયા કહેવા માંગે છે, જો જો હોવે અર્શ નજદીક, ખેલ ત્યો ત્યો હોવે દૂર. યો કરતે છૂટ્યા ખેલ નજરો, તો રૂ કદમો તલે હજૂર. તો રૂ કદમો તલે હજૂર. નજર ખેલ સે ઉતરતી દેખીએ, નજર ખેલ સે ઉતરતી દેખીએ મીન્સ એનો મોહ ઓછો થતો જાય. ખેલમાંથી આપણો મોહ ઓછો થતો જાય એ કહેવા માંગે છે. નજર ખેલ સે ઉતરતી દેખીએ, ત્યો અર્શ નજદીક નજર. નજરની અંદર મીન્સ ખેલમાં તમારો મોહ ઓછો થતો જાય
અને પેલાની અંદર મોહ વધે તો સમજી લેવાનું કે તમારી પ્રગતિ થઈ રહેલી છે. અને હકીકતની અંદર આપણે નજર મળતી હોય તો સમજી લેવાનું કે મારફતની અંદર આપણી રુચિ ઓછી છે. नजर खेल से उतरती देखिए त्यों अर्श नजदीक नजर यो करते लेल मिट्टी रूह है. हकीकत छूटी गई, समझ नहीं पड़े. यो करते लेल मिट्टी रूहो दिन हुआ अर्श फजर, दिन हुआ अर्श फजर. ए तो देख दिखाई वजूद, ए जो देत दिखाई वजूद रूह मोमिन बीच ना सूत. क्यों बताव्યું આપણને? તો વજૂદની અંદર બતાવ્યું આપણને. આપણને બતાવ્યું ક્યાં બધી વસ્તુ? તો કે આ વજૂદની અંદર બતાવ્યું. તો કે છે એ તો દેત દિખાઈ વજૂદ रूह मोमिन बीच ना सूत. ए दुनी जाने इत बोलता, ए बैठे बोले मोहे लाहूत. दुनिया वाला जाने કે અહીંથી બોલે છે પણ બોલે ક્યાંથી છે? લાહુત પરમધામ થી બોલી રહ્યા છે. દુનિયા શું જાણે? એ દુની જાણે ઈત બોલત, અહીંયા બધું બોલે છે એમ, પણ એ બેઠે બોલે મોહે લાહુત. જે કંઈક નિયામત આવે છે એ પરાત્મના દિલની અંદર આવે છે અને પરાત્મના દિલમાંથી આ દિલની અંદર આવે છે અને એ દિલની અંદર જે નિયામત આવી એ આ જીવાથી બહાર નીકળે છે. તો અહીંયા જે બધી ઇન્દ્રિયો છે એ નાસુતની ઇન્દ્રિયો બ્રહ્મવાણીની અંદર પણ કામ લાગે છે. નકર બોલી જ ન શકે, શક્ય જ નથી બોલી શકે. પણ ક્યારે બોલી શકે? આ તમારો વ્યવહાર ચાલુ થઈ ગયો હોય ત્યારે. तो बातुन गुजलाहूत, तो बातुन गुजलाहूत का जाहिर सब करत. તો પછી જે બાતુની બધી વાતો હોય બધી જાહેર કરે અહીંયા, નહીં તો થઈ જ ન શકે. ना तो अर्श बका की रोशनी क्यों होवे जाहिर इत. नहीं तो परमधामनी रोशनी केमनी जाहिर થઈ શકે? નહીં તો પરમધામની જે રોશની છે બધી નિયામત છે એ કેવી રીતે જાહેર થઈ શકે? तो बातुन गुजलाहूत का जाहिर सब करत. ना तो अर्श बका की रोशनी क्यों होवे जाहिर इत, क्यों होवे जाहिर इत. મિલનભાઈ વધારે લેવું છે? બધા સુંદર સાહેબને પૂછી જુઓ, નહીં તો ચર્ચાની માટે સમય આપવો છે. મિલનભાઈ જાગે છે, બંધ છે. ચલો વાંધો નહીં, 10 મિનિટ પછી ચર્ચા નહીં કરો, અહીં આપણે સમાપ્ત રાખો. આ ચોપાઈ દોડાવીએ પહેલા. तो बातुन गुजलाहूत का जाहिर सब करत. ना तो अर्श बका की रोशनी क्यों होवे जाहिर इत, क्यों होवे जाहिर इत. बोलो सी प्राणनाथ प्यारे की जय, सद्गुरु महाराज की जय, सुंदर साथ की जय. सर्व सुंदर